Good morning, Jai Shri Krishna, dear students. In last lecture, we are learning objective of accounting and definition of accounting. Definition અને objective આપણે જોઈ ગયા હતા. તો હવે next advantage and disadvantage. આપણે advantage અને disadvantage જોઈએ એ પહેલા ફરી પાછી એક વખત એની ડેફિનેશન સિમ્પલ જે ડેફિનેશન આપણે બનાવેલી હતી એ રિપીટ કરી દઈએ એટલે આપણને એ પહેલા જ એના બેનિફિટ આપણે આપણી રીતે વિચારીને લખી શકીએ. ફર્સ્ટ જોયું હતું આપણે કે એક એક્ઝામ્પલ લીધેલું હતું એ જ આપણે પાછું આગળ ઇમેજિન કરીએ કે આપણી આજુબાજુ એક જનરલ સ્ટોર છે. તો એ જનરલ સ્ટોરની અંદર જે શોપકીપર છે તો આપણે જોઈએ એનો ઓનર જે છે કે દિવસ દરમિયાન કેટલો ટ્રાન્ઝેક્શન થતા હોય, એટલે કે લેવડ દેવડ થતી હોય, કેટલો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પર્સન જુદા જુદા વ્યક્તિઓને સેલ થતું હોય, પરચેસ થતું હોય, એક્સપેન્સ પેઇડ થતા હોય, ઇન્કમ હોય, રિસીવેબલ અમાઉન્ટ હોય એ આપણે રિસીવ કરતા હોય, પેએબલ અમાઉન્ટ પેઇડ થતી હોય, કેટલો ટ્રાન્ઝેક્શન થતા હોય એ બધા ટ્રાન્ઝેક્શનો યાદ નહીં રાખી શકાય. તો એ યાદ ન રાખી શકાય એટલે આપણે એને એન્ટ્રી કરવી પડે, નોંધવું પડે, લખવું પડે. તો એ લખવાની કે નોંધ કરવાની કે એન્ટ્રી કરવાની જે આર્ટ ને સાયન્સ છે ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ. એને આપણે અકાઉન્ટ કહીએ છીએ. તો આ જે યાદ નથી રહેતું એને આપણે યાદ ન રાખી શકીએ એટલા માટે આપણે અકાઉન્ટ લખીએ છીએ. તો આ અકાઉન્ટ લખવાના એડવાન્ટેજ કેટલા અને ડિસએડવાન્ટેજ કેટલા આગળ પણ મેં તમને કીધું છે કે ટેક્સ્ટ બુકની અંદર તો આપેલા જ છે, પણ એવું નથી કે ટેક્સ્ટ બુકની અંદર જેટલા એડવાન્ટેજ આપેલા છે એટલા જ એના એડવાન્ટેજ છે, જેટલા અંદર આપેલા છે એટલા જ એના ડિસએડવાન્ટેજ છે. એવું નથી, એના કરતાં પણ વધારે એડવાન્ટેજ છે, એના કરતાં પણ વધારે ડિસએડવાન્ટેજ છે. કારણ કે આગળ તમને વાત કરીએ ડેફિનેશન પરથી આપણને ખ્યાલ આવે કે એ આપણા જે લિમિટેશન છે એની અંદરથી બોર્ન થાય છે. અકાઉન્ટનો જે બોર્ન થાય છે એ આપણા જે લિમિટેશન છે એની અંદરથી થાય છે. આપણા લિમિટેશન છે કે આપણે બધું યાદ નથી રાખી શકતા, બધા ટ્રાન્ઝેક્શનો યાદ નથી રાખી શકતા. કોને કેટલું ક્રેડિટ પર સેલ કર્યું છે, એ ક્રેડિટ પર સેલ કરેલું છે એમાંથી કેટલી અમાઉન્ટ આપણે રિસીવ કરી છે, કોની પાસેથી કેટલું ક્રેડિટ પર પરચેસ કર્યું છે, એમાંથી પરચેસ કરેલામાંથી કેટલું પેમેન્ટ થઈ ગયું છે, કેટલું બાકી છે, કેટલા એક્સપેન્સ આપણે આખા મહિના દરમિયાન કે આખા અઠવાડિયા દરમિયાન આપણે પેઇડ કરીએ છીએ, આખા વર્ષ દરમિયાન કેટલા એક્સપેન્સ થયા છે, ઇન્કમ થઈ છે, આ બધું આપણે મોડે નહીં યાદ રાખી શકીએ એટલે આપણે એને લખવું પડે. તો આના એડવાન્ટેજ શું? આપણા લિમિટેશન છે, બધું આપણે યાદ નથી રાખી શકતા એટલે આપણે લખીએ છીએ. તો હવે આ લખવાના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કેટલા હું આ સમજાવું. આ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બુકમાં જે લખેલા છે એ પહેલાં તમે તમારી રીતે વિચારો કે આના કયા એડવાન્ટેજ હોઈ શકે, કયા ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજની વાત કરીએ, ડિસએડવાન્ટેજની વાત પછી કરીએ. કયા એડવાન્ટેજ હોઈ શકે તમે જ વિચારો. તો કદાચ આપણે ફિઝિકલ ક્લાસમાં બેઠા હોય તો તમારા તરફથી આન્સર 100% મળે કે આનું આ એડવાન્ટેજ થાય, આ એડવાન્ટેજ થાય, એવી રીતના આન્સર મળે. પણ અત્યારે આપણે ફિઝિકલ નથી મળી શકતા, છતાં પણ મને વિશ્વાસ છે કે તમે વિચાર્યું હોય કે આના એડવાન્ટેજ કયા છે, ડિસએડવાન્ટેજ કયા છે. કોમર્સની અંદર મિત્રો એવું નથી કે જે બુકમાં લખેલું છે એટલું જ આપણે લખવાનું છે ને એ જ સાચું છે એમ, આના સિવાય બીજું કંઈ છે નથી, એવું નથી. તમે તમારા પોતાના વિચારો તમે લખી શકો, બરાબર છે. ડેફિનેશનને રિલેટેડ જે કંઈ પણ હોય એ તમે લખી શકો, બરાબર. એટલે એવું નથી કે આની ટેક્સ્ટ બુકની અંદર આપણે લખેલા છે 8 એડવાન્ટેજ તો એ 8 જ એડવાન્ટેજ છે, એવું નથી. એના કરતાં પણ વધારે એડવાન્ટેજ છે. એટલે તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો. તો તમે વિચાર્યું હોય તો એમાં કદાચ કોઈ એવું વિચાર્યું હોય કે આપણે જે ડેફિનેશન જે વાત કરી દઈએ કે શોપકીપર છે એણે ક્રેડિટ પર સેલ કરેલું હોય તો કેટલા વ્યક્તિને ક્રેડિટ પર સેલ કરેલું હોય, તો કોને કોને ક્રેડિટ પર સેલ કરેલું છે અને કોની પાસેથી અમાઉન્ટ રિસીવેબલ છે, કેટલી રિસીવેબલ છે,
એ બધું યાદ નહીં રાખી શકે. પણ જો આપણે અકાઉન્ટ લખેલું હોય, પ્રોપર અકાઉન્ટ લખેલું હોય, જ્યારે આપણે ક્રેડિટ પર એને સેલ કરીએ કસ્ટમરને, તો એ કસ્ટમરને જ્યારે સેલ કરીએ ત્યારે એને બિફોર કસ્ટમર લીવ કાઉન્ટર, એ કાઉન્ટર લીવ કરે એ પહેલાં આપણે આ રીતે એક ચોપડો રાખેલો હોય, ફોર એક્ઝામ્પલ આવી રીતના ચોપડો રાખેલો હોય, તો એની અંદર આપણે એનું અકાઉન્ટ ડ્રો કરી દઈએ અને ત્યાં લખી દઈએ સપોઝ નેમ ઓફ કસ્ટમર રમણભાઈ પટેલ. તો પહેલાં આપણે લખી દઈએ રમણભાઈ પટેલ. પછી આપણે એને બિલ કેટલું છે એ લખી દઈએ. બિલ નંબર પર ઇવન આપણે લખી દઈએ કે આ નંબરનું બિલ છે. ક્રેડિટ બિલ આપણે બનાવેલું હોય તો એ બિલ નંબર પણ લખી દઈએ. પછી આપણે કઈ વસ્તુ એને ક્રેડિટ પર સેલ કરવી છે એ બધી ડિટેલ સાથે આપણે એની એન્ટ્રી કરી દઈએ. એન્ટ્રી કરી દઈએ, આપણે આપણો ચોપડો મૂકી દઈએ અને પછી આપણે એને કાઉન્ટર લીવ કરવા દઈએ. ઓકે, આ બધું નહીં ખ્યાલ આવ્યો હોય તો આ ખાલી ચાની લારીવાળા માટેનું વિચારીએ. ચાની લારીવાળો તમે જો તો લારીની આજુબાજુ બધી શોપિંગ સેન્ટરો હોય તો અમુક જે દુકાનો હોય એના કાયમી કસ્ટમર હોય, પરમનન્ટ કસ્ટમર હોય, તો એ લોકો શું કરે, ફોન કરી દે. કોઈ ચા જોઈતી હોય તો કહી દે પેલા લારીવાળાને, ફોન કરી દે કે ભાઈ 5 કપ ચા જોઈએ છે. એટલે પેલા લારીવાળા શું કરશે, 5 કપ ચા બનાવી દેશે. ચા લઈને અને પેલી સાથે ડાયરી લેશે. એ ડાયરી લઈને જે શોપમાં એને ચા ડિલિવરી કરવાની હોય ત્યાં જશે. જ્યાં કાયમ ડિલિવરી કરતો હોય તો ત્યાં એની સાથે કન્ડિશન હોય કે ભાઈ દરરોજ તારે ચા આપી જવાની, પછી અઠવાડિયું થાય એટલે હિસાબ કરી નાખવાનો. તો એ દરરોજ ત્યાં ચા લઈને જશે, ત્યાં ચા આપશે. પછી પેલી ડાયરી જે છે એની નાની ડાયરી રાખેલી હોય તો એની અંદર લખાઈ દેશે કે ભાઈ આ દિવસે બપોરે 5 કપ ચા, સાંજે આટલા કપ ચા. આમ કરીને એ લખ્યા કરશે. પછી જ્યારે અઠવાડિયું થશે ત્યારે બધું ટોટલ કરી નાખશે કે અઠવાડિયા દરમિયાન ટોટલ કેટલી ચા આપી છે. તો ધારો કે 60 ચા થઈ હોય તો એક ચાની કિંમત 5 રૂપિયા હોય તો 60 × 5 300 રૂપીસ, એટલે 300 રૂપિયા. પેલા 300 રૂપીસ પેલા જે શોપિંગ સેન્ટર શોપવાળો જે છે કસ્ટમર છે એ ચાવાળાને 300 રૂપિયા 300 રૂપીસ પેઇડ કરી દેશે. એટલે પેઇડ કરી દેશે એટલે જે ડાયરીનું પેજ હોય એના પર આ રીતે ચોકડી મારી દેશે. એટલે અહીંયા હિસાબ પૂરો. પછી બીજે દિવસે પાછું જે ચા લઈ જવાનો, બીજે દિવસેથી પાછું ચા મંગાવે તો બીજે દિવસથી નવા પેજ પર નવી રીતના શરૂઆત કરશે. ઓકે, તો આનાથી શું થાય, આવી રીતના લખવાથી શું થશે, તો જે ચા મંગાવવાળો કસ્ટમર છે એ અને ચા આપવાવાળો જે છે એ બે વચ્ચે ક્લેશ નહીં થશે અને એ સ્મૂથલી હિસાબો થઈ જશે. પેલા કેટલી ચા આપી છે, આ કેટલી ચા મંગાવી છે, એ બધું અંદર પ્રોપર લખાયેલું હોય તો કોઈ ડાઉટ થતો નથી. આવી જ રીતના જ્યારે પણ શોપકીપર છે ક્રેડિટ પર સેલ કરશે ત્યારે જે કસ્ટમરને સેલ કરશે એ સેલ કરતી વખતે તમને કીધું બિફોર લીવ ધ કાઉન્ટર એ લીવ કરશે, છોડશે એ પહેલા આપણે એક બુક ચોપડો રાખેલો હશે, બુક રાખેલી હશે જેને આપણે અકાઉન્ટિંગ બુક કહીએ. આગળ એ બધા બુકના નામ પણ આવશે, એ બુક પણ આપણે કેવી રીતના પ્રિપેર કરવાની છે એ પણ બધું આવશે. પણ પહેલાં અકાઉન્ટ શું છે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે એ બરાબર સમજીએ. બરાબર, એવું એવરી ટાઈમ તમને એવું ફીલ થવું જોઈએ જ્યારે સમજાવતા હોય ત્યારે તમારી આંખની સામે દેખાવું જોઈએ. તમારી આજુબાજુની શોપિંગ સેન્ટરો હોય કે આજુબાજુની જે શોપો હોય એ તમારી આંખની સામે દેખાવી જોઈએ. તો હું જે કરવા માગીએ છીએ 100% અકાઉન્ટ શીખવા માંગીએ છીએ તો એ શીખી શકાય. એ તો તમને કીધું એ પ્રમાણે કે ગોખવાથી તો મેળ પડશે જ નહીં. આપણે આ બધી જે પ્રોસેસ છે એ આપણી અંદર પડેલી છે, આ બધું આપણે જાણીએ છીએ. બરાબર, એને આપણે બહાર લાવવાનું છે. પણ બહાર ત્યારે જ આવશે કે જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે તમને પણ એ ફીલ થાય. તો કારણ કે એટલે જ હું એકદમ આપણે રોજિંદી ભાષામાં જે વાત કરીએ છીએ કે જેથી કરીને આપણે ફીલ થશે તો આ બધું તમારે ગોખવું નહીં પડે. તમે એને એક્સપ્લેન તમે તમારી રીતે કરી શકો. ઓકે,
બીજું કે અત્યારે તમને રાઇટિંગનું કોઈ પણ કામ આપવામાં આવશે નહીં અકાઉન્ટની અંદર. રાઇટિંગનું કોઈ પણ કામ આપવામાં આવશે નહીં. અત્યારે તમારે ટેક્સ્ટ બુકની પણ જરૂરિયાત નથી, નોટબુકની પણ કોઈ જરૂરિયાત નથી. જરૂરિયાત હશે ત્યારે 2 દિવસ પહેલાં તમને કહી દેવામાં આવશે. અત્યારે તમારે ખાલી અમને સહન કરવાના છે, અમારી વાત સાંભળવાની છે, બરાબર. અને શક્ય હોય તો વિડીયો જોયા પછી તમારી જે કોઈ એ સિવાય આ ફોર એક્ઝામ્પલ કે આજે આપણે એડવાન્ટેજ આપણે ભણીએ છીએ, બરાબર. હું તમને 8 એડવાન્ટેજ અહીંયા લખેલા છે, 8 એડવાન્ટેજ ભણાવું. તમને કદાચ આના સિવાય બીજો કોઈ એડવાન્ટેજ દેખાતો હોય અકાઉન્ટ લખવાનો, કે ભાઈ અકાઉન્ટ લખવાથી આ પણ એક એડવાન્ટેજ થાય. અહીંયા સાચું છે ખોટું છે એ બધું વિચારવાની, તમે જે આન્સર આપો છો એ સાચો હશે ખોટો હશે એ વિચારવાની જરૂરિયાત નથી, પણ તમારા જે વિચાર હોય એ ચોક્કસથી બહાર કાઢવાનો પ્રયત્ન કરજો. એટલે આ સિવાય તમને કોઈ બેનિફિટ દેખાય તો મને વોટ્સઅપ પર ટેક્સ્ટ મેસેજ ખાસ કરજો એમ કે સર આના સિવાય આ પણ એક એડવાન્ટેજ ગણી શકાય. ઓકે, તો મને પણ મજા આવશે કે બરાબર પ્રેક્ટિકલી આપણે શીખીએ છીએ, બરાબર. એક ધ્યાન રાખો કે મારું એવું માનવું છે કે કદાચ તમે આ પહેલી વખત સાંભળશો કે કોમર્સની પણ પ્રેક્ટિકલ લેબ હોય છે. કોમર્સની પણ પ્રેક્ટિકલ લેબ હોય છે. જે રીતના સાયન્સની હોય છે એ રીતના કોમર્સની પણ પ્રેક્ટિકલ લેબ હોય છે. અને સાયન્સ કરતાં અનેક ગણી મોટી પ્રેક્ટિકલ લેબ છે. ધ્યાન રાખજો, સાયન્સ કરતાં અનેક ગણી પ્રેક્ટિકલ લેબ છે. એ હરતી ફરતી પ્રેક્ટિકલ લેબ છે. કારણ કે સાયન્સવાળા કોઈ પર્ટિક્યુલર પ્લેસ હશે ને ત્યાં જ એક્સપેરિમેન્ટ કરી શકશે, પ્રયોગો કરી શકશે. જ્યારે આપણી જે પ્રેક્ટિકલ લેબ છે એ આપણે ઘરની બહાર પગ મૂકીએ, જ્યારે આંખ ખુલે, ઘરની બહાર પણ નહીં, આપણે આંખ ખુલે ને ત્યાંથી આપણે પ્રેક્ટિકલ લેબ શરૂ થઈ જાય છે. આપણે ઉઠીએ છીએ, ઉઠતાની સાથમાં આપણે કોઈ પણ ખર્ચ કરીએ જેનું મેજર મની હોય, એવું કંઈ પણ આપણે કરીએ ને એટલે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ ગયું. આપણે બેડમાંથી ઉઠીએ અને પહેલાં જ આપણે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ માટે આપણે ખર્ચ કરીએ તો એ પહેલું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, બરાબર. તો આ એક પ્રેક્ટિકલ લેબ થઈ ગઈ. તો આ ટ્રાન્ઝેક્શનમાં શું થાય છે, આપણે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ પરચેસ કરીશું તો આપણે એ લેશું અને સામે આપણે એની જે વેલ્યુ હશે, એની જે કિંમત હશે તે આપણે પેડ કરીશું. ઇટ ઇઝ ઇકોનોમિક્સ ટ્રાન્ઝેક્શન, રાઈટ. તો આ પહેલું ટ્રાન્ઝેક્શન થયું કે આમાં આપણે શું કર્યું એમ. તો આ જ બધી વસ્તુઓની એન્ટ્રી અંદર થતી હોય. ઓકે, તો આપણી પ્રેક્ટિકલ લેબ હરતી ફરતી છે. આપણે ફીલ કરવાનું છે કે આ ટ્રાન્ઝેક્શન કર્યું, ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ લેબ. તો તમને બહુ ઝડપથી સમજ પડશે, ગોખવું નહીં પડશે. વિશ્વાસ રાખો કે બહુ મોટું છે આ અકાઉન્ટ, પણ એને આપણે 6 મહિનાની અંદર એકદમ સરળ બનાવીને ખિસ્સામાં મૂકી દેશું. બીજું આ સેન્ટેન્સ પણ મારું નોટ કરી રાખજો કે તમે બિઝનેસ કરશો ને તો એ બિઝનેસની અંદર જે તમારે લખવાનું જે રહેશે ને, અકાઉન્ટ લખવાનું રહેશે ને, એ તમે જે 11th અંદર જે પહેલા 6 મહિના જે ભણશો ને એ તમારે બિઝનેસની અંદર અકાઉન્ટ લખવા માટે એ નોલેજ તમને કામ આવશે. બાકીનું જે નોલેજ, બાકીના જે 5 વર્ષ ભણવાના છે ને તો એ તમને એટલા બધા નહીં કામ આવશે જેટલા તમને 11th જે ફર્સ્ટ 6 મહિના છે, ફર્સ્ટ 6 મંથ, એ તમને જે યુઝમાં આવશે ને એ તમને બાકીના જે ભણેલા છે એ યુઝમાં નહીં આવશે, બરાબર. તો કદાચ તમને એવું થાય કે બાકીના ભણેલા છે એ યુઝમાં નહીં આવશે તો એ શું કામ ભણવાનું? તો એટલા માટે ભણવાનું કે બધા બિઝનેસ નથી કરવાના. બધા જે જોબ કરશે એ પણ અલગ અલગ ફિલ્ડમાં કરશે. કોઈ શેર બજાર રિલેટેડ ફિલ્ડમાં જશે, કોઈ કોર્પોરેટ કંપની લેવલ પર જશે, કોઈ એક અકાઉન્ટન્ટ ફોર્મમાં જશે, કોઈ એકેડેમીમાં જશે. તો એ બધી જગ્યાઓએ જે સ્પેશિયલ તમે આવી રીતના અલગ અલગ જશો ત્યાં તમને એ બધું નોલેજ કામ આવશે, બરાબર. પણ એ બધા માટે પણ પહેલી રિક્વાયરમેન્ટ આ 6 મહિના છે, બરાબર. એક સિમ્પલ લેંગ્વેજમાં વાત કરું તો આપણે મકાન બનાવેલું હોય તો ફર્સ્ટ ફ્લોર કામમાં આવશે, સેકન્ડ ફ્લોર કામમાં આવશે, થર્ડ ફ્લોર કામમાં આવશે. એ
પછીની વાત છે, બરાબર. એ કદાચ આપણે બનાવેલો હોય ને કામ ન પણ આવે એવું બની શકે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ બનાવેલો કામ ન આવે એવું બની શકે, પણ જે બેઝ બનાવેલો છે એ નહીં કામ આવે એવું કદાપી નહીં બનશે. જે આપણે પાયા બનાવેલા છે એ નહીં કામ આવશે એવું કદાપી નહીં બનશે. એટલે ખાસ એ કે બી પ્રેક્ટિકલ, એટલે જેટલું બને એટલું વિચારો. ઓકે, બંધાઈ જવાની જરૂરિયાત નથી. ફીલ ફ્રી, એટલે એકદમ ફ્રી પોતાને ફીલ કરો, અને એ ત્યારે તમે ફીલ કરી શકશો કે જ્યારે તમે પોતાના વિચારો ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશો. તો આપણે વાત કરી એડવાન્ટેજની, તો પહેલો એડવાન્ટેજ આપણને એ દેખાય કે પેલો શોપકીપર હોય કેટલાને ક્રેડિટ પર સેલ કરેલું હોય, મોહનભાઈને, રમણભાઈને, છગનભાઈને, ફલાણાભાઈને, એ રીતના કેટલા વ્યક્તિને સેલ કરેલું હોય, તો કોને કેટલું સેલ કરેલું છે, કોનું કેટલું બિલ છે, એ બધું યાદ નહીં રહે. બીજું કે આજે સેલ કર્યું હોય, માની લો કે 5 વ્યક્તિઓ છે, 5 માણસો છે, એને સેલ કર્યું હોય ક્રેડિટ પર, બરાબર. આવતીકાલે બીજા 5 માણસો છે એને ક્રેડિટ પર સેલ કરે. આવતીકાલે એ બીજા 5 માણસને તો ક્રેડિટ પર સેલ કરશે જ, પણ આજે જે માણસોને ક્રેડિટ પર સેલ કર્યું છે એમાંથી અમુક પેમેન્ટ અમુક વ્યક્તિઓ પાછા આપી જશે, બરાબર. ધારો કે મંડે 5 વ્યક્તિઓને સેલ કરેલું છે ક્રેડિટ પર, એમાંથી એક કસ્ટમર છે મોહનભાઈ, જેને 5000 નું સેલ કરેલું છે. નેક્સ્ટ ડે ટ્યુઝડે બીજા 5 વ્યક્તિઓને ક્રેડિટ પર સેલ કરેલું છે. ઓકે, ટ્યુઝડે જે મંડે જે 5000 નું સેલ કરેલું છે મોહનભાઈને, એમાંથી 2000 રૂપીસ ક્રેડિટ કરાવી દેશે, જમા કરાવી દેશે, પેઇડ કરી દેશે, તો એના 3000 બાકી રહ્યા. પછી નેક્સ્ટ ડે બીજો કોઈ કસ્ટમર હશે તે પાછો જમા કરાવી દેશે, ત્રીજો કોઈ કસ્ટમર હશે એ પાછો પરચેસ કરશે ક્રેડિટ પર, આપણે એને ક્રેડિટ પર સેલ કરીશું. તો કેટલું કન્ફ્યુઝન થઈ જાય જો તમે વિચારો. આ બધું યાદ નહીં રાખી શકાય, બરાબર. તો એને રાઇટિંગમાં જો કરેલું હોય તો શું થશે કે આવી રીતે આપણે પહેલા એકદમ દેશી ભાષામાં વાત કરીએ ને, સિસ્ટમેટિક અકાઉન્ટ ને બધું આવશે એકદમ દેશી ભાષામાં, જે કદાચ આપણે જોયેલું છે, મારા હિસાબે જોયેલું જ છે, બરાબર છે. તમે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એટલે ખબર નથી કદાચ, પણ ગુજરાતી મીડિયમ વાળા 100% જોયેલું હોય, ગામડેથી આવે તેને 100% જોયેલું હોય, અને તમે પણ જોયેલું જ હશે, કદાચ ધ્યાન ન હોય, ધ્યાન આવી જશે. જો આવી નોટમાં જ આપણી ગામની દુકાનવાળો હોય, નાની દુકાનવાળો હોય, તો તે વાત તેનું એક્ઝામ્પલ, આવી નોટ હોય, બરાબર. તો ધારો કે મંડે ડેટ 2nd, કસ્ટમર નેમ મોહનભાઈ. એવું ફીલ કરો કે આપણે દુકાનવાળા જ છે, આપણે મોહનભાઈને 5000 રૂપીસનું ક્રેડિટ પર સેલ કરીએ છીએ. તો બિફોર લીવ મોહનભાઈ લીવ કરે, કાઉન્ટર છોડ એ પહેલા આપણે નોટ લેશું, એની અંદર આપણો જે ચોપડો છે એ આ રીતે આપણે ચોપડો લેશું, એની અંદર પેજ ખોલશું, આવી રીતનું પેજ હશે, ત્યાં આપણે આવી રીતનું એનો અકાઉન્ટ પાડી દેશું. પછી 5000 રૂપીસનું આપણે સેલ કરેલું હોય તો 5000 રૂપીસ ક્રેડિટ સેલ્સ. ઓકે, સ્ટેશનરી. ઓકે, ડેટ 20, આપણે અહીંયા જ લખીએ ટ્રાન્ઝેક્શનના ટાઈમ. ઓકે, 5-7 દિવસ પછી મોહનભાઈ આવે, બરાબર. આપણે શોપકીપર છે એવું ઇમેજિન કરજો. મોહનભાઈ આવે છે, ઓકે, આપણે શોપની અંદર આવે છે, અને પહેલા આપણને પૂછશે, આપણું બિહેવિયર જોજો. બિહેવિયર સાયકોલોજી આપણી કેવી, હ્યુમન સાયકોલોજી. આપણે જાણતા હોય કે આપણે આ જગ્યાએ 5000 રૂપિયા આપવાના છે, છતાં પણ આપણે ત્યાં ગઈને એવું પૂછશું મારે કેટલા આપવાના બાકી છે, રાઈટ. હ્યુમન સાયકોલોજી. એટલે એના અકોર્ડિંગ મોહનભાઈ આવે, બરાબર. મોહનભાઈ આવે, આપણને પૂછશે, આપણે શોપકીપર છે, વી આર ઇન શોપકીપર.
ઓકે, આપણે શોપકીપરના રોલમાં છે, બરાબર ને? રોલમાં ઘૂસી જવાનું. કસ્ટમર સામે છે મોહનભાઈ. મોહનભાઈ આપણને પૂછે છે કે મને કેટલું બિલ બાકી છે, બરાબર? આપણે પણ જાણતા હોઈએ, હવે શોપકીપરનું બિહેવિયર કેવું હોય જોજો. આપણે પણ જાણીએ છીએ કે એની પાસેથી આપણે 5000 રૂપીસ રિસીવેબલ છે, ઓકે. છતાં પણ આપણે એમ કહેશું કે 1 મિનિટ ઊભી રહે, હું જોઈ લઉં, બરાબર? એટલે આપણે ચોપડો કાઢીશું, બરાબર? આપણો જે પેલો ચોપડો છે એ કાઢીશું, બરાબર? ચોપડામાં આપણે મોહનભાઈનું જે ખાતું છે, જે પાના પર ખાતું પાડેલું છે, તે આપણે પાના ફેરવીને શોધી કાઢીશું. મોહનભાઈનું ખાતું આવે એટલે હિયર ઇઝ અકાઉન્ટ ઓફ મોહનભાઈ. આ મોહનભાઈનું અકાઉન્ટ આવી ગયું, ડિસ્પ્લે થઈ ગયું, ઓકે. આ ડિસ્પ્લે થઈ ગયું એટલે અહીંયા બતાવશે કે 5000 રૂપિયા. એટલે આપણે મોહનભાઈને બતાવીશું, કસ્ટમર છે ને સામે ઊભા છે, મોહનભાઈને બતાવીશું આપણે 5000 રૂપિયા તમે 2 તારીખે જે લઈ ગયેલા હતા, 2 જૂને આટલી વસ્તુ લઈ ગયેલા હતા, એ બાકી છે, બરાબર? એટલે મોહનભાઈ અંદર આપણને પૂરેપૂરું પેમેન્ટ, કાં તો એની પાસે જેટલું પેમેન્ટ હોય એટલું આપશે. એટલે એ પૂરેપૂરું પેમેન્ટ હોય તો આપણને એમ કહેશે કે લે 5000 રૂપીસ એન્ડ ક્લિયર ધ અકાઉન્ટ. આપણને અકાઉન્ટ એ ક્લિયર કરવા કહેશે. એટલે 5000 આપશે એટલે આપણે અહીંયા લખી દઈશું 5000 received from મોહનભાઈ 4th June 2020. Okay. Now account is clear. એટલે આપણે આ રીતના ચોપડી પાડી દઈશું. પછી આપણે મોહનભાઈને કહેશું આપણો હિસાબ હવે પૂરો, બરાબર? આપણો હિસાબ પૂરો હવે નવે નામથી, બરાબર? એટલે પાછા 5 દિવસ પછી આવે, પાછા મોહનભાઈ જો ક્રેડિટ પર આપણી પાસેથી પરચેસ કરશે, એટલે કે આપણે એને ક્રેડિટ પર સેલ કરશું તો આપણે પાછું રીઓપન કરી દઈશું. બીજા પેજ પર મોહનભાઈનું અકાઉન્ટ પાછું આ રીતના ઓપન કરી દઈશું, ઓકે. તો આનો કેટલો ઇઝી આપણે જો એની એન્ટ્રી કરીએ, લખીએ, બરાબર? જે ટ્રાન્ઝેક્શનો થાય એની જો આપણે એન્ટ્રી કરીએ તો કેટલું ઇઝી થાય. કોઈ પણ ટાઈમે, એની ટાઈમ વી નો what amount we received, total amount and total payable amount. receivable amount કેટલી છે અને payable amount કેટલી છે એ આપણે ઇઝીલી જાણી શકીએ, ઓકે. તો આ એનો એડવાન્ટેજ થયો, બરાબર? હવે એ અહીંયા લખેલું જ છે, પણ તમે વિચાર કરો, ટુ નો ક્વોન્ટમ ઓફ રિસીવેબલ, ટુ નો ક્વોન્ટમ ઓફ પેયેબલ. હવે આ વાંચવું, આ લખીએ એ પહેલા પણ આપણને ખબર પડી જાય. જો આપણે ડેફિનેશન પર જ ફોકસ કર્યા કરીએ, ડેફિનેશન શામાંથી બની? તો પેલો યાદ નહીં રાખીએ એટલે યાદ ન રાખી શકાય એટલે લખવું પડે. તો શું યાદ નહીં રહે? શું યાદ ન રહે? તો કે જે બધા ટ્રાન્ઝેક્શનો થાય એ બધા યાદ ન રહે. કયા ટ્રાન્ઝેક્શન? તો ક્રેડિટ પર સેલ કરેલું હોય, ક્રેડિટ પર પરચેસ કરેલું હોય, રિસીવેબલ અમાઉન્ટ રિસીવ કરી હોય, પેયેબલ અમાઉન્ટ પેઇડ કરી હોય, આ બધું આપણે યાદ નહીં રાખી શકીએ. તો એટલા માટે લખીએ. તો એ લખીએ તો આ જે બધા લિમિટેશન છે એ ક્લિયર થઈ જશે ને એ જે લિમિટેશન છે એ બીકમ એડવાન્ટેજ. જે આપણા લિમિટેશન હતા એ હવે આપણા એડવાન્ટેજ થઈ જશે. તો એ બંને તો આપણે ઇઝીલી લખી શકીએ. પછી બીજું, કેટલા એક્સપેન્સ થાય છે, કેટલી ઇન્કમ થાય છે, આ બધું આપણે ઇઝીલી જાણી શકીએ. જો એવરી એક્સપેન્સ we are entered in proper way, every income we are entered proper way. બધું આપણે જો પ્રોપર એની એક્સપેન્સની એન્ટ્રી, ઇન્કમની એન્ટ્રી કરેલી હોય તો આખું વર્ષ દરમિયાન આપણે બિઝનેસ કરીએ છીએ તો કેટલો ટોટલ એક્સપેન્સ થાય છે, ટોટલ કેટલી ઇન્કમ આપણે અર્ન કરીએ છીએ, આ બધું આપણે જાણી શકીએ. ઇન્કમ ને એક્સપેન્સ જાણી શકીએ તો આપણે ઇઝીલી difference between income and expense, income more than expense become profit and expense more than income become loss. એટલે loss અને profit કેટલો છે એ જાણી શકીએ. તો એ પણ અહીંયા છે, જો to know profitability. ઓકે, profitability આ રીતે આપણને ખબર પડશે, ઓકે. આ એના એડવાન્ટેજ આપણે પછી ટેક્સ્ટ બુકમાં જે આ બાકી છે એ બધા આપણે એક્સપ્લેન કરવાના બાકી છે. આ તો આપણે એ ડેફિનેશન પરથી આપણે પોતે એડવાન્ટેજ એના બનાવી શકીએ એની વાત કરી છે, બરાબર
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે બધા એડવાન્ટેજ છે એ બધા આપણે ડિટેલમાં સમજીશું. પણ ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટ રાખજો. અને બીજું, તમને જે કોઈ એડવાન્ટેજ, તમારા જે કોઈ પણ વિચારો હોય, તમારું જે કંઈ પણ થિંકિંગ હોય, તમારો જે વ્યૂ હોય એ પ્લીઝ શેર કરજો, તો મજા આવશે. ઓકે. અને અત્યારે લખવાનું કંઈ જરૂરિયાત છે નહીં, બરાબર? ખાલી સહન કરવાની જ જરૂરિયાત છે. અત્યારે જે કંટાળો આવતો છે એને આપણે ઇન્ટરેસ્ટમાં કન્વર્ટ થઈ જશે. ઓકે. ને પછી બહુ મજા આવશે. અમુક આપણે આ બધું એટલા માટે કરીએ છીએ કે એટલા બધા ટ્રાન્ઝેક્શનો છે, એ બધા ટ્રાન્ઝેક્શનો આપણે યાદ નહીં રાખી શકીએ. એટલે એના માટે યાદ રાખવા માટે આપણે કેરેક્ટરમાં જ જવું પડે. અને તમને પ્રોમિસ આપું કે અમુક વસ્તુ જે ખરી ને એ શીખ્યા પછી તમારે લાઈફ ટાઈમ માટે, અને ઇવન એક્ઝામના ટાઈમે પણ તમારે જોવાની જરૂરિયાત નહીં પડશે. એક્ઝામના ટાઈમે પણ તમને જોવાની જરૂરિયાત નહીં પડશે. આઈ ગેરંટી, હું તમને ગેરંટી આપું છું. પણ સવાલ એટલો જ છે કે તમને જે રીતે કહેવામાં આવે એ રીતના કરતા રહેજો. ઓકે.